અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના બે યુવા ભાઈઓ કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિએ ઉચ્ચ અભ્યાસ પછી સારા પગારની નોકરી છોડીને પરંપરાગત ખેતીની બદલે આધુનિક ટેકનોલોજી આધારિત ગ્રીન નેટ હાઉસમાં વિદેશી ફૂલોની ખેતી કરી અને સફળતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। છેલ્લા 12 વર્ષથી ટપક સિંચાઈ અને આધુનિક પદ્ધતિથી હોલેન્ડના સ્ટેટસ તેમજ 7 અલગ અલગ રંગના જલબેરા ફૂલોની ખેતી કરી તેઓએ ઓછામાં ઓછા વિસ્તારમાં સારી આવક મેળવી રહ્યા છે। સ્ટેટસ ફૂલનો ભાવ 3 થી 5 અને જલબેરાનો 3 થી 10 પ્રતિ નંગ ભાવ મળી રહ્યો છે। આ ફૂલ ખાસ કરીને માંગલિક પ્રસંગો, લગ્ન સમારોહ, ફ્લાવર ડેકોરેશન અને બુકે બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે। તેમના ઉત્પાદિત ફૂલો સુરત, વડોદરા અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં વેચાય છે। આ બે ભાઈઓની સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની છે। બંને ભાઈઓ જોબ કરતા હતા અને સાથે ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી કરવાનો વિચાર આવ્યો, તો ત્યાર પછી અમે ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતીની શરૂઆત કરી અને જેમાં અમને સારું ઇન્ટરેસ્ટ આવતા અમે જોબ છોડી અને પૂરેપૂરું ધ્યાન અમે ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી ઉપર આપ્યું। હવે શરૂઆતમાં 2012થી અમે વિવિધ ફૂલોની ખેતી કરતા હતા, જે બહારના ફૂલ છે આઉટ ઓફ ઇન્ડિયાના। એ સિવાય અમે બીજા જરબેરાના 7 કલરના ફૂલોનું પ્લાન્ટેશન કર્યું છે, એ પણ હોલેન્ડની વેરાયટી છે।